નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે મેં બનાવી છે વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી ફરાળી મોરૈયાની કઢી અને ખીચડી। ખીચડી બનાવવા માટે મેં અહીં એક નાના કપ જેટલો મોરૈયો લીધો છે। તેમાં 1 ગ્લાસ પાણી નાખીને થોડીવાર માટે પલળવા મૂકી દઈશું। મોરૈયો પલળે ત્યાં સુધી કઢીની તૈયારી કરી લઈએ। મેં અહીં એક નાની વાટકી જેટલા સિંગના દાણા અડધી ચમચી ઘી મૂકીને શેકી લીધા। તમે ઘી વગર પણ શેકી શકો અને કાચા પણ લઈ શકો, પણ શેકેલા દાણાનો ટેસ્ટ કઢી ખીચડીમાં સારો આવે છે। સિંગના દાણાની આપણે કઢી બનાવવાની છે, તેમાં આપણે મોરૈયો કે રાજગરાનો લોટનો ઉપયોગ નથી કરવાનો। સિંગના દાણા સારા એવા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને થોડીવાર માટે તેને ઠરવા માટે મૂકી દઈએ। હવે મેં અહીં 10થી 12 કાજુના ટુકડા લીધા, તેને પણ થોડું ઘી મૂકીને આપણે ફ્રાય કરી લઈએ। કાજુ ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો। મેં અહીં ખીચડીમાં નાખવા માટે ફ્રાય કર્યા છે। વ્રત કે ઉપવાસ હોય ત્યારે ખાવામાં આ ફરાળી કઢી અને ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે ખીચડી બનાવી લઈએ। ખીચડી બનાવવા માટે મેં અહીં એક પ્રેશર કુકરને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખ્યું। તેમાં 3 ટીસ્પૂન જેટલું ઘી નાખ્યું। તમે તેલ પણ લઈ શકો, પણ ઘીમાં ખીચડીનો સ્વાદ સારો આવે। ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, ચપટી હિંગ નાખીને બંને સાતળી તતડી જાય એટલે તેમાં મેં 1 લીલી મરચી કાપીને નાખી। મરચી સતળાઈ જાય એટલે તેમાં મેં 3 થી 4 લીમડાના પાન નાખ્યા અને પછી તેમાં 1 ઝીણું સમારેલું બટેકું નાખ્યું। મોરૈયાને ચડતા વાર નથી લાગતી એટલે બટેકું એકદમ ઝીણું સમારવાનું। તમે છીણીને પણ લઈ શકો જેથી બટેકું કાચું ન રહે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, પછી તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને સારી રીતે હલાવી લઈશું। બટેકાને થોડી વાર માટે તેલમાં આપણે ચડવા દઈશું, પછી તેમાં અડધું ટમેટું નાખ્યું। ટમેટું ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો। પછી તેમાં પલાળીને મૂકી રાખેલા મોરૈયામાંથી પાણી નિતારી લીધું અને તે નાખ્યો। મોરૈયાને રીતે મિક્સ કરી લઈશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલી મેં ખાટી છાશ નાખી। તમે 1 નાનો કપ જેટલી દહીં પણ નાખી શકો અને 1 કપ જેટલું મેં પાણી નાખ્યું અને થોડાક શેકેલા સિંગના દાણા નાખ્યા। પછી તેમાં થોડો મરી પાવડર નાખ્યો। મરી પાવડરથી તેનો ટેસ્ટ પણ સારો આવશે અને પચવામાં પણ સરળતા રહેશે। હવે આ બધું બરાબર મિક્સ કરી થોડીવાર માટે એક પાણીનો ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું અને છેક નીચે સુધી ખીચડીને હલાવીને આપણે પ્રેશર કુકરનું ઢાંકણ દઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ થવા દઈશું। ખીચડી થાય ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ। મેં અહીં એક પેનમાં 2 ટીસ્પૂન જેટલું ઘી મૂક્યું, તમે તેલમાં પણ બનાવી શકો। અહીં બંને વસ્તુ ઘીમાં જ બનાવી છે। ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને ચપટી હિંગ નાખી। જીરું તતડી જાય એટલે તેમાં 2 સૂકા લાલ મરચાં અને 3 થી 4 લીમડાના પાન નાખી તેને સાતળી લીધું। હવે શેકેલી સિંગનો મેં ફોફા ઉતારીને પાવડર કરી લીધો છે। એકદમ લોટ જેવું કરવાનું છે, આપણે કઢી સિંગની બનાવવાની છે એટલે તેને તેલમાં થોડીવાર માટે સાતળી લઈશું। આપણે સિંગના દાણા સાતળી લીધેલા છે એટલે વાર નહીં લાગે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 1 ઝીણી કાપેલી લીલી મરચી નાખી। આ બધું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડીવાર માટે સાતળી લઈશું। સિંગના ભૂકાનો કલર થોડોક હલકો બ્રાઉન થાય એટલે આપણે તેમાં 1 કપ જેટલું પાણી નાખીએ। પાણી નાખીને સિંગના ભૂકાને આપણે તેમાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને પાણી થોડું થોડું ઉકળવા મળે ત્યાં સુધી તેને ઉકળવા દઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય અને પાણી ઉકળી જાય એટલે તેમાં તેટલી જ છાશ નાખીશું જેટલું આપણે પાણી નાખ્યું છે। એક હાથથી હલાવતા જઈએ અને છાશને નાખીશું
જેથી છાશ ફાટે નહીં કઢીમાં. છાશ નાખીને થોડીવાર માટે કઢીને ઉકળવા દઈશું. જેટલી કઢી ઉકળે એટલે તેમાં 1.5 ચમચી મેં ખાંડ નાખી છે. તમે ગોળ ખાતા હો તો ગોળ પણ નાખી શકો. ખાંડ નાખ્યા પછી આપણે 2 મિનિટ માટે કઢીને પાકવા માટે મૂકી દઈએ. ને પ્રેશર કુકરમાં પ્રેશર નીકળી જાય એટલે આપણે ખીચડીને જોઈ લઈએ. ખીચડી આવી ઉપરથી પાણીવાળી લાગશે પણ નીચે સરસ જામી ગઈ હશે. તેને બરાબર મિક્સ કરી દઈએ. ખીચડી આવી ઢીલી જ રાખવાની છે કારણ કે થોડીવાર પડી રહેશે અને ઠંડી થશે એટલે તે એકદમ જામી જશે. ખીચડીને ઉપર નીચે બરાબર મિક્સ કરી દઈએ. મેં અહીં સ્વામિનારાયણની ખીચડી બનાવી છે એટલે હળદર નાખી છે. તમે સફેદ બનાવવી હોય તો હળદર સ્કીપ કરી શકો. તેમાં થોડા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી લીધી. ખીચડી આપણી તૈયાર થઈ ગઈ. હવે કઢી જોઈ લઈએ. કઢી પણ સારી એવી ઉકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં પણ થોડાક લીલા ધાણા નાખીશું. હવે કઢી ખીચડી સર્વ કરી લઈએ. જો તમે આ રીતે કઢી ખીચડી ન બનાવ્યા હોય તો એકવાર જરૂર બનાવજો અને કોમેન્ટમાં કેવી લાગી તે જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી આવી નવી ફરાળી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. બેલ આઇકન જરૂરથી દબાવજો. તૈયાર છે આપણી ફરાળ કે ઉપવાસમાં ખવાય તેવી મોરૈયાની કઢી ને ખીચડી. જોવામાં પણ ખૂબ સરસ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. તેની ઉપર મેં થોડું ઘી નાખ્યું. તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.